માઇક્રોફાઇન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. હવે વાત કરીશું લંપી વાયરસની. ભુજમાં ગાયોના મૃતદેહો મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. વાયરલ વિડીયોને લઈને કચ્છ ડીડીઓની સ્પષ્ટતા. ભુજ પાસે આવેલી ડમ્પિંગ સાઇટમાં રોજ મૃતદેહોનો નિકાલ કરાય છે. સામાન્ય દિવસોમાં રોજ 30 થી 35 પશુઓનો મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે, તો વાયરલ વિડીયોમાં 40 થી 45 પશુઓના મૃતદેહો દેખાઈ રહ્યા છે. તો 29 જુલાઈથી રાતથી જે નિકાલ થવો જોઈએ એ થયો ન હતો. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણોસર નિકાલ થઈ શક્યો ન હતો. આ તમામ પશુઓના મૃતદેહોનો હાલ નિકાલ કરી દેવાયો છે. તો જેવી રીતે જે મૃતદેહોનો નિકાલ નહોતો થયો તેનો નિકાલ હવે કરવામાં આવી રહ્યો છે. ભુજમાં ગાયોના મૃતદેહો મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. डेड बॉडी देखने को मिल रहा है कैटल का, वो लगभग 40 से 45 के आसपास का है. तो 29 की जो अप्रोक्सीमेटली 40 डेड बॉडीज टुवर्ड्स द एंड ऑफ द डे डिस्पोज होनी थी वो नहीं हो पाई. तो ये 30th को वीडियो वायरल हुआ है, बट 30th इवनिंग तक ये डेड बॉडीज प्रॉपर तरीके से डिस्पोज कर दी गई हैं. તો રાજકોટની મહત્વપૂર્ણ સમાચાર. જિલ્લામાં પશુઓમાં લંપીનો કહેર હજુ પણ યથાવત. રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જિલ્લાના ગામોમાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પશુ મેળા, પશુ હરીફાઈ ન યોજવાના આદેશ આપવામાં આવ્યા. 21 ઓગસ્ટ સુધી મનાઈ હુકમ અમલી રહેશે. તો કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લંપી વાયરસથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં પશુ મોતને ભેટી રહ્યા છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલા આજે પોરબંદર જીઆઈડીસી ખાતેના આઇસોલેશન વોર્ડની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં પશુઓને આપવામાં આવી રહેલી સારવાર અંગે તેમણે માહિતી મેળવી હતી. સાથોસાથ તેમણે સેવા કરતી સામાજિક સંસ્થાઓને સરકાર દ્વારા પૂરતી મદદ કરવાની પણ વાત કરી હતી. કાર્યક્રમમાં સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ પશુપાલન વિભાગના કર્મચારીઓનું કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. લંપી સ્કિન કરીને એક ચેપી રોગ આપણા પશુઓમાં દેખાઈ રહ્યો છે. 4 થી 5 રાજ્યોમાં એની અસર વર્તાઈ રહી છે. ગુજરાતમાં પ્રમાણમાં વધારે એની અસર છે, જેના કારણે પશુ અસ્વસ્થ થઈ જાય છે અને ઘણી વખત એનું મૃત્યુ પણ થાય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં પૂરપાટ ઝડપે પસાર થતી કાર પલટી. થરાદ ધાનેરા હાઈવે પરની આ સમગ્ર ઘટના છે. બાઇક ચાલકને બચાવવા છતાં કાર પલટી ગઈ હતી. કારમાં સવાર 3 મુસાફરોનો આબાદ બચાવ થયો. તો કાર પલટવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો કાર પૂર ઝડપે જઈ રહી હતી અને તે સમયે કાર પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. થરાદ ધાનેરા હાઈવે પરની આ ઘટના છે. તો બાઇક ચાલકને બચાવવા જતા કાર પલટી ગઈ હતી. કારમાં સવાર 3 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર પૂર ઝડપે જઈ રહી હતી અને અચાનક જેવી રીતે કાર પલટી ગઈ હતી. કારમાં 3 લોકો સવાર હતા. 3 મુસાફરોનો બચાવ થયો છે. કાર પલટવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મહેસાણામાં 2 દિવસ પીવાના પાણીનો પુરવઠો બંધ રહેશે. 3 અને 4 ઓગસ્ટ નર્મદાના પાણીનો પુરવઠો બંધ રહેશે. મોઢેરા હેડવર્ક્સ ખાતે સપ્લાયનું થતું પાણી 2 દિવસ નહીં મળે. 11 કેવી પેનલ રિપ્લેસમેન્ટને લઈને પાણી પુરવઠો બંધ રહેશે. તો રિપેરિંગ કામ પૂર્ણ થતાં રાબેતા મુજબ પાણી આપવામાં આવશે. अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो नागरिकों की सलामती माटे राज्य सरकारનો મહત્વનો નિર્ણય જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે। દિવસે હજારની અવરજવરવાળી જગ્યાએ ફરજિયાત સંસ્થાઓએ ફરજિયાત સીસીટીવી લગાવવાના રહેશે।
જાહેર સલામતીના પગલાં અમલીકરણ આવતીકાલથી પ્રથમ તબક્કે 8 મનપાના અધિનિયમ અમલી બનશે. સંબંધિત સંસ્થાઓ માટે આ મહત્વનો નિર્ણય કહી શકાય. સમિતિએ ભલામણ કરેલા પગલાં 6 મહિનામાં ગોઠવવાના રહેશે. તો નાગરિકોની સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવા હવે ફરજિયાત રહેશે. તો દિવસે જે જગ્યાએ 1000ની અવરજવર હશે તે જગ્યાએ સીસીટીવી ફરજિયાત રહેશે. સંસ્થાઓએ ફરજિયાત સીસીટીવી લગાવવા પડશે. એએમસીના રાસ્કા વિયરમાં આવતા દૂષિત પાણી મામલે મહત્વપૂર્ણ સમાચાર. સોમવારથી શરૂ કરાશે રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જીપીસીબીએ એએમસીને લેખિત રિપોર્ટ આપ્યા બાદ એએમસીનો નિર્ણય. રાબેતા મુજબ શેરડી કેનાલ મારફતે અપાશે પાણી પુરવઠો. તો લેખિત રિપોર્ટ બાદ એએમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાબેતા મુજબ શેરડી કેનાલ મારફતે પાણી આપવામાં આવશે. રાજકોટમાં તહેવારો સમયે જ તેલનો ખેલ. શ્રાવણની શરૂઆતે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો. સિંગ તેલના ડબ્બાનો ભાવ 2800 ને પાર પહોંચી ગયો છે. તો પામોલીન તેલમાં પણ 2 દિવસમાં 30નો વધારો થયો છે. ફરાળી વસ્તુઓની માંગને પગલે ભાવ ઉંચકાયા છે. તો શ્રાવણની શરૂઆતમાં જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ અરજી મામલે મહત્વપૂર્ણ સમાચાર. અરજી કરનાર અરજદાર વિરુદ્ધ કોર્ટમાં અર્જુનસિંહનો દાવો. મંત્રી અર્જુનસિંહ ચૌહાણે 5 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. ખોટી અરજી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. નડિયાદમાં સેશન્સ કોર્ટની બહાર ત્યજાયેલું નવજાત શિશુ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ચિત્રા રત્નુ જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે આ બાળકને ગેટની નજીક એક ખાડામાં પડેલું જોયું. તેમણે માનવતા દેખાડી અને આ નવજાત બાળકને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યું, જ્યાં સારવાર બાદ બાળકની હાલત સારી છે. નવજાત શિશુને કોણ અને ક્યારે કોર્ટની બહાર મૂકીને ભાગી ગયું તેને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે. એક તરફ કોર્ટના જજની કામગીરીને સૌ કોઈ વખાણી રહ્યું છે, તો બીજી તરફ નિર્દયતાથી નવજાતને રઝળતું છોડી દેનારા સામે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. બાળક માટીમાં પડેલું હતું ને માખ્યો ને આજુબાજુ લોહી પણ હતું, પણ બાળકની હાર્ટબીટ ચાલુ હતી અને મૂવમેન્ટ હતી. એટલે પછી ત્યાંથી મેં એનું પ્લેસેન્ટા ડાયસેક્ટ કરાયું પ્રાઇવેટ હોસ્પિટલમાં, કેમ કે એનું પ્લેસેન્ટા પોટલાની સાથે અટેચ્ડ હતું. બાળક હાલ સ્ટેબલ છે. એક દિવસ જેવું એનું ઓબ્ઝર્વેશન રાખશે. સોમવારેની આજુબાજુ રજા આપી હતી. માતૃછાયામાં બાળકને દાખલ કરવામાં આવશે. આઝાદીના 75મા વર્ષ નિમિત્તે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના વિદ્યાર્થીઓએ 1551 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. વિશ્વ ઉમિયાધામ શ્રી વેદ ઇન્ટરનેશનલ અને રાધે રાધે પરિવાર દ્વારા 75,000 રાષ્ટ્રધ્વજ અને 75,000 વૃક્ષો રોપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે. વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખનું મોટું નિવેદન. દીકરીઓના મરજી વિરુદ્ધના એકતરફી પ્રેમ લગ્ન, આવા લગ્ન માટે સમાજે જાગૃત થવું પડશે. માત્ર સુરતના સરથાણામાં આવા 300 કેસ નોંધાયા છે. પાટીદાર સમાજ માટે આ સળગતો પ્રશ્ન છે. લવ જેહાદના નામે દીકરીઓ બહાર જાય છે. માતા પિતા ઘરમાં સારું વાતાવરણ ઊભું કરે, સમાજના લોકો ઘરમાં દીકરીઓનું ધ્યાન રાખે. કે દીકરીઓના મરજી મુજબના એક તરફી જે પ્રેમ લગ્ન થાય છે એના માટે આપણે તો જાગૃત બનીએ, પણ આખા સમાજને જાગૃત કરીએ. અમદાવાદ સુરતના ખાલી સરથાણા પોલીસ સ્ટેશનની અંદર 300 દીકરીઓ પાટીદારની અન્ય જેહાદના નામે દીકરીઓ લઈ ગયા છે. આ બહુ જ સમાજનો બર્નિંગ પ્રશ્ન છે
તમને બધાને વિનંતી કરું છું, વડીલોને, કે દીકરીઓનું ધ્યાન રાખીએ, સમાજમાં ઘરમાં એક વાતાવરણ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ કે દીકરીઓ આવા માર્ગે ન જાય. ડોક્ટર આર.એસ. સોઢી ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઇન્ડિયન ડેરી એસોસિએશનની સ્થાપના 1948માં કરાઈ હતી. ભારતમાં ડેરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા આઈડીએ છે. ડોક્ટર સોઢીને અમૂલ સાથે 40 વર્ષનો સર્વોચ્ચ અનુભવ. છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે અમૂલનું નેતૃત્વ. સમાચારમાં આગળ વાત કચ્છની. કચ્છમાં પાણીની અછતના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પાણીના અભાવે અનેક ખેડૂતોના પાક નષ્ટ થતા હોય છે. આ સમસ્યાના સમાધાન રૂપે ભારાપર ગામમાં એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ ગામના વિશ્રામ જાદવા વરસાણી દ્વારા ગામમાં એક ડિસેન્ટ્રલાઇઝ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. વેસ્ટે પાણી પ્લાન્ટમાં જમા કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી તેને ફરી વપરાશ લાયક બનાવવામાં આવે છે. આ રીસાયકલ પાણીનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવે છે. પાઇપલાઇન દ્વારા આવે છે અને પછી અંદર ટાંકામાં કાંકરી નાખેલી છે. બધા ટાંકા જુદા જુદા ઘણા બધા ટાંકા છે, એમાં કાંકરી નાખેલી છે. કાંકરીમાં નીચે ફિલ્ટર થઈ અને પાણી ચોખ્ખું થઈને બહાર નીકળશે. એનો ખર્ચ છે 60 લાખ રૂપિયા. 60 લાખના ખર્ચે એ પ્લાન્ટ બન્યું છે અને ગામમાં ટોયલેટનું કામ અમારું ચાલુ છે. 140 ટોયલેટ હમણાં બનાવી છે, હાથ પર છે, એટલે 100 ટોયલેટ અમારા બની ગયા છે અને 40 ટોયલેટનું કામ ચાલુ છે. અહીંયા આવા નદીમાં મૂકી દેતા હતા ખોટું, એટલે આજુબાજુવાળાને દુર્ગંધનો પ્રોબ્લેમ મોટો હતો. બરાબર, તો પછી એવો વિચાર કર્યો કે આપણે સેફ્ટી ટાંકી બનાવી. માટે એક જ છે કે જે આ પાણી ક્લિયર થઈને જશે આ સેફ્ટી ટાંકમાંથી, એનો હોજ બનાવેલો છે. એ હોજમાંથી ખેડૂતને પાણી આપવામાં આવે. કોઈ વેસ્ટ નહીં જાય અને પાણી બરાબર વ્યવસ્થિત અને નહીં કોઈને દુર્ગંધ આવે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ખેતીમાં નવા પ્રયોગો કરતા શીખ્યા છે. ત્યારે હવે ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થાય તે માટે ગુજરાતના સૌપ્રથમ મહિલા ડ્રોન પાયલોટ રીનાબેન ચૌધરીએ હિંમતનગરની મુલાકાત લીધી હતી અને ડ્રોનનો ખેતીમાં કરાતા ઉપયોગનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું. એગ્રીઓન કંપનીના સીઈઓ મિહિર શાહે ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ વિશે માહિતી આપી હતી. તો સાથે સાથે ગુજરાતના પ્રથમ ડ્રોન મહિલા પાયલોટ રીનાબેન ચૌધરીએ ડ્રોન ઉડાડીને ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું. ડ્રોનનો દવા છંટકાવ કરવા માટે 20 એકર જમીન હોવી જોઈએ. આમ તો 1 એકર જમીનમાં 5 થી 7 મિનિટમાં જ આ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. આપણે જમીન ઓછામાં ઓછી હોવી જોઈએ અને જે આપણે 5 થી 7 મિનિટમાં 1 એકરમાં જમીનનો સ્પ્રે થઈ શકે છે. બરાબર છે, એટલે જ્યારે આપણી પાસે હવે જે લેબરનો જે પ્રોબ્લેમ છે, જે સોલ્યુશન હવે આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે, એટલે આપણી જે એગ્રીઓન કંપની છે એ સોલ્યુશન રિબન કંપની છે અને હાલ અત્યારે આપણે સાબરકાંઠા જિલ્લા સંઘ સાથે ટાઈઅપ કર્યું છે અને તમને ત્યાંથી બધી જ સર્વિસ એફટીસી દ્વારા મળી રહેશે. છે કે પાણીની ટાંકી, બેટરી પંપ છે કે એચટીપી પંપ છે, આનાથી જે દવાના છંટકાવ થઈ રહ્યા છે એમાં પહેલું તો એ છે કે પાણીનો ખૂબ બગાડ થઈ રહ્યો છે, દવાની ઇનએક્યુરેસી મળી રહી છે અને બીજું છે કે ખેડૂતનો સમય ખૂબ જઈ રહ્યો છે. જ્યારે આ ડ્રોન ટેકનોલોજીથી સ્પ્રે કરવાથી ખેડૂત માત્ર 5 થી લઈને 10 મિનિટની અંદર જ 1 એકરનો સ્પ્રે થાય છે, જે સામાન્ય પદ્ધતિમાં અડધો કલાકથી 40 મિનિટ લાગે છે. અહીં કાર્યક્રમ કર્યો છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એગ્રીઓન કંપની ડ્રોનથી ખેડૂતોના ખેતરમાં દવા છંટકાવ કરી આપવાની છે અને સબસિડીથી કરી આપવાની છે. આનાથી ખેડૂતોનો એટલો ફાયદો થશે, ખાસ તો મજૂરો મળતા નથી, મળે છે તો બહુ મોંઘા મળે છે, સમયસર જરૂર પડે ત્યારે નથી મળતા, તો ડ્રોનથી સમયસર દવાનો છંટકાવ થશે. આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો દાહોદ હાલ હીરાનું હબ બનવા તરફ વળી રહ્યું છે. દાહોદના ગરબાડામાં પર્વતભાઈ છેલ્લા કેટલાક સમયથી હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે. કોરોના કાળમાં કારખાનો બંધ થતા હીરા ઘસતા કારીગરોને બેરોજગાર થવું પડ્યું હતું. પર્વતભાઈએ સુરત કંપની સાથે મળીને દાહોદમાં કારખાના ઊભા કરવાની શરૂઆત કરી. અન્ય શહેરમાં થતા રહેવા ખાવાના ખર્ચ સામે કારીગરોને રાહત મળે તે માટે ઘર આંગણે કારખાના દાહોદમાં શરૂ કરાયા. અહીં કારીગરો રોજના 600 થી 700 રૂપિયાની આવક કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 12થી વધુ કારખાના શરૂ થઈ ગયા છે.
ખેતી અને મજૂરી માટે જાણીતા દાહોદના રત્ન કલાકારો દાહોદ જિલ્લાને હીરા ઉદ્યોગ તરીકે વેગ આપી રહ્યા છે. લગભગ ખાસો ટાઈમ સુરત કામ કર્યું અને ત્યાં મોંઘવારીના હિસાબે કંઈ બસતું નહોતું. અહીંયા કારખાનું ફરવાદભાઈ અમારે ચાલુ કર્યું. અત્યારે 500-600નો રોજ પડી જાય છે અમારે. ખેતીવાડી સસવારે, પરિવાર સસવારે સારું છે સુરત કરતાં. ત્યાં કોરોના કાળ પછી બધા ત્યાંથી કારખાના બંધ થયા, પછી બધા પોતપોતાના ઘરે આવી ગયા. ઘણી એવી દિક્કતો ઊભી થતી હતી. પછી શેઠને વાત કરી કે અહીં અમે બધા કારીગરો છીએ, એક એવું કારખાનું અહીંયા કરો તો અમને ઘરે બેઠા રોજી રોટી મળે, પરિવાર સાથે રહેવાનો પણ મોકો મળે અને બાળકોનો અભ્યાસ પણ ના બગડે. એના માટે અહીંયા અમે આવી ગયા તો રોજી રોટી. અમારું જે યુનિયન સર્કલ હોય હીરા કારીગરોનું, તો એ યુનિયનમાં અમે થોડું પ્રોસેસ કરી કે ભાઈ આપણે કંઈક અહીંયા ઘરે બેઠા રોજગારી મળે એવું આયોજન કરીએ. સ્થાનિક રહીને સ્થળાંતર નથી થવું પડતું. સ્થાનિક રહીને લોકોને ઘરના કામ થઈ જાય છે. ખેતીવાડી નાની મોટી ઓછા વધારે હોય ખેતરો. રાજકોટના જેતપુર વીર ચાંપરાજવાડા બાપુના સ્ટેચ્યુ પ્રતિમાને 10 વર્ષ થતા લોક ડાયરાનું આયોજન થયું હતું. રાજભા ગઢવી, દેવાયતભાઈ ખવડ, હરીશ દાન સુરુ અને શિવરાજભાઈ વાડા જેવા કલાકારોએ ડાયરાની રંગત જમાવી હતી. લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ડાયરામાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. એકત્રિત થયેલા રૂપિયા ધારેશ્વર પાસે આવેલા સૂર્ય મંદિરમાં નવીનકરણ માટે વપરાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીના ભિલોડામાં કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર મુલાકાત કાર્યક્રમ અંતર્ગત તમામ ઘરોની મુલાકાત લેવામાં આવી. ઘર ઘર જઈ કોંગ્રેસ કાર્યકરો દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ. તે ઉપરાંત તમામ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવા માટે ખાતરી આપવામાં આવી. અમદાવાદના જોધપુર વોર્ડમાં દિશામાન ફાર્મ હાઉસની સ્પ્રિંગ વેલી સર્કલ માર્ગને છનાલાલ જોશી માર્ગ નામ આપવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માર્ગની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. અનાવરણ સમયે મેયર કિરીટ પરમાર પણ હાજર રહ્યા હતા. તો સીએમ માર્ગ નામાભિધાનમાં હાજર રહ્યા હતા અને સાથે જ તેમણે હાજરીની સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. છનાલાલ જોશી માર્ગ નામ હવે આપવામાં આવ્યું છે. તો સીએમના હસ્તે આ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઈથી મહત્વપૂર્ણ સમાચાર. સંજય રાઉતની ઈડીએ કરી અટકાયત. સવારથી ઈડી સંજય રાઉતની કરી રહી હતી પૂછપરછ. ચોલ જમીન કૌભાંડ કેસમાં અટકાયત કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, સવારથી સંજય રાઉતની ઈડી દ્વારા પૂછપરછ પણ થઈ રહી હતી. ચોલ જમીન કૌભાંડ કેસમાં તેમની અટકાયત કરવામાં આવી છે. તો મુંબઈથી મહત્વપૂર્ણ સમાચાર, સંજય રાઉતની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે ઈડી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. તો ઈડી દ્વારા સવારથી જ સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને હવે તેમની અટકાયત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચોલ જમીન કૌભાંડ મામલે તેમનું નામ સંડોવાયેલું છે, જે અંગે તપાસ પણ થઈ રહી હતી અને હવે ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, પૂછપરછ બાદ સંજય રાઉતની અટકાયત ઈડી દ્વારા કરવામાં આવી છે. તો મહત્વનું છે કે ચોલ જમીન કૌભાંડ મામલે છેલ્લા લાંબા સમયથી સંજય રાઉતનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું અને ઈડી દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી હતી. સંજય રાઉતની શું સંડોવણી છે તે તમામ બાબતો પર તપાસ થઈ રહી હતી અને હવે ઈડી દ્વારા કાર્યવાહી છે તે જ કરવામાં આવી, જેના ભાગરૂપે સવારથી જ સંજય રાઉતની ઈડી પૂછપરછ કરી રહી હતી અને હવે ઈડી દ્વારા સંજય રાઉતની અટકાયત પણ કરવામાં આવી છે. તો મુંબઈથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સંજય રાઉતને લઈને સંજય રાઉતની ઈડી દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચોલ કૌભાંડને લઈને તપાસ ચાલી રહી હતી અને તપાસમાં સંજય રાઉતનું નામ પણ સામે આવ્યું હતું, જે બાદ તપાસ છે તે તેજ કરવામાં આવી હતી. સંજય રાઉતની ઈડીએ હવે અટકાયત કરી લીધી છે. છેલ્લા લાંબા સમયથી આ તપાસ મામલે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી હતી અને આજે પણ સવારે પૂછપરછ કરવામાં આવી હતી, જે પૂછપરછ ખૂબ જ લાંબી ચાલી હતી અને હવે જે કાર્યવાહી કરવામાં આવી છે, કડક પગલાં ઈડી દ્વારા ભરવામાં આવ્યા છે. સંજય રાઉતની ઈડી દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
ગાંધીનગરમાં હોટલ લીલા ખાતે મોદી એટ 20 પુસ્તકના વિમોચનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિમોચન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ રાજ્યમંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણમાં અવિરત 20 વર્ષના યોગદાન અંગે 21 જેટલા લેખક અને ચિંતકો દ્વારા લખવામાં આવ્યું છે. તેમજ તેમના દ્વારા દેશ માટે કરવામાં આવેલી કામગીરીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. और मोदी जी की ये विशेषताएं हमने देखा है कि चिल्ड्रन यूनिवर्सिटी गर्भ से प्रौढ़ बनने तक देश का अच्छा नागरिक बने, इसके लिए उसको क्या क्या करना चाहिए वो उसकी आइडिया है. સમાચારમાં આગળ વાત કરીએ. વલસાડ જિલ્લાના વાપીમાં આજે પાલિકા વિસ્તારમાં હાઈટેન્શન વીજ લાઇનના અંડરગ્રાઉન્ડ કેબલિંગનું ખાતમુહૂર્ત ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે કરાયું હતું, જેમાં ખાસ કરીને સૌર ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ હોવાનું ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. કનુ દેસાઈ મંત્રી બન્યા બાદ વલસાડ જિલ્લાના તમામ પડતર પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ વાપી જીઆઈડીસી અને વાપી નોટિફાઈડ એરિયામાં વીજ લાઇનના અંડરગ્રાઉન્ડિંગ કેબલિંગના કામ બાદ હવે પાલિકા વિસ્તારમાં કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના બધા એકમો 4 ડિસ્કોમ છે, દક્ષિણ, મધ્ય, ઉત્તર અને પશ્ચિમ. એ બધા ડિસ્કોમ સમગ્ર દેશમાં 1 નંબરની કામગીરી કરે છે અને એમને નંબર 1નું સ્થાન મળ્યું છે. કટોકટીના સમયે પણ જ્યારે સમગ્ર દેશમાં લોડ શેડિંગ હતું ત્યારે ગુજરાતમાં વીજ સપ્લાય નિયમિત હતી. હવે વાત નેટવર્ક 18ના વિશેષ અભિયાન ઇટ્સ નોટ ઓકેની. દિલ્હીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન પર ન્યૂઝ 18 નેટવર્ક અને ટ્રુ કોલરે સાથે મળીને દિલ્હી પોલીસના સહયોગથી એક મ્યુરલ આર્ટનું અનાવરણ કર્યું છે. તો આવો જોઈએ કે આ કલા ઉત્પીડનની વિરુદ્ધ કેવી રીતે કારગર સાબિત થઈ રહી છે. सामाजिक परिवर्तन को बढ़ावा देने के लिए कला के माध्यम का इस्तेमाल करते हुए न्यूज 18 नेटवर्क, ट्रू कॉलर और दिल्ली पुलिस ने नई दिल्ली के सिविल लाइंस पुलिस स्टेशन में कॉल इट आउट वॉल का अनावरण किया. इस म्यूरल आर्ट यानी भित्ति कला की ऐतिहासिक वॉल का उद्देश्य महिलाओं और युवा लड़कियों को उत्पीड़न के खिलाफ कार्रवाई करने और इसकी रिपोर्ट करने के लिए प्रेरित करता है. Our officers and the force is dedicated to provide security to the women. Today this mural art which has been unveiled, and we feel proud to be associated with such initiative by the Truecaller and the Network 18. इस कैंपेन के दौरान जाने माने पैनलिस्ट ने कैटलाइजिंग सोशल एक्शन अगेंस्ट हैरेसमेंट यानी उत्पीड़न के खिलाफ सामाजिक कार्रवाई को कैसे प्रेरित करे जैसे विषय पर चर्चा की. I would like to invite you to Delhi University. We'll give you the space, we'll give you all the infrastructure and every help. We want girls of our Delhi University to be aware so that, because there's a lot of reporting which comes to me and we have to give them confidence. So it would go a very long way if we organize such a program in Delhi University. आइए उत्पीड़न के खिलाफ एकजुट हों और खुद उस बदलाव का हिस्सा बने जो वाकई हम अपने आसपास देखना चाहते हैं. Call it out because it's not okay. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો